જો આ ડિઝાઇન કેવી લાગે છે, આ કાચ બ્લાઉઝમાં પણ કરી શકો. સરસ મજાની ડિઝાઇન દોરી લઈશું. આપણે પહેલું રાઉન્ડ કરી લીધું, હવે બીજું રાઉન્ડ કરીશું અને સુંદર કાચ બનાવવાનો છે. જો બંને રાઉન્ડ થઈ ગયા, હવે વચ્ચે કાચ લગાવી દઈશું. આવી રીતના રિંગમાં ફિટ કરી દીધું કાપડ અને ઓફ વ્હાઈટ કલરનો દોરો લઈ લીધો છે. જો આપણે પહેલાં કાચ બાંધવાનો છે, વચ્ચે પહેલાં આપણે ચોરસમાં કાચ બાંધી લેવાનો છે, એકદમ સરસ મજાનો. જો આવી રીતના ચોરસમાં કાચ બાંધશો તો કાચની રિંગ પણ સારી થશે અને કાચ પણ સારો થશે. તો આ જ રીતે કાચ બાંધશો તો તમારા કાચ પણ આવા જ થશે. જો અહીંયાથી લઈ અને આખો રાઉન્ડ એક પૂરો થઈ ગયો. હવે બીજો રાઉન્ડ શરૂ કરી દઈશું. બીજો રાઉન્ડ આખો પૂરો કરી અને ત્રીજો રાઉન્ડ, જ્યાં સુધી કાચ આપણો આખી કોર બંધાઈ જાય ત્યાં સુધી આપણે ફરતો કાચ બાંધી લેશું. આ જ રીતે સરસ મજાનો ફરતો આખો રાઉન્ડ કરી લેશું. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવી નવી નવી ડિઝાઇનો શીખવા માટે કમેન્ટ કરજો. મારી બધી ડિઝાઇનો તમને કેવી લાગે છે. જો આવી રીતે બહારની બાજુથી અંદર જવા દેશું સોય અને ઉપર નાખી દેશું. ઉપરનું જે પેલું રાઉન્ડ છે એમાં સોય નાખી, એની બાજુમાં થોડી જગ્યા મૂકી અને પાછો ટાંકો કાઢી અને આવી રીતના નીચે જવા દેશું. સોય નીચે જવા દેવાની. આ રીતે ફરતો રાઉન્ડ કરતો જવાનો છે. ખેંચી લીધો દોરો. હવે પાછો એની બાજુમાં અહીંયા કાચની બાજુમાં સોય કાઢી અંદરની બાજુ આવવા દેવાની છે. અંદરની સાઈડ નાખી દીધી અને હવે ઉપર પાછી ટાંકાની બાજુમાં થોડી થોડી જગ્યા મૂકતી જવાની છે. આપણે ટોટલ 24 ટાંકા લેવાના છે. 24 ટાંકા લેશું એટલે 12 ખાના પડશે. આવી રીતના નીચે જવા દેશું. એકદમ નવી ડિઝાઇન છે. જો બ્લાઉઝમાં કરી શકો, સાડીમાં કરી શકો, ડ્રેસમાં, ટી શર્ટમાં, બધામાં, તમે ફ્રોકમાં, બધામાં આ ડિઝાઇન કરી શકો એવી મસ્ત યુનિક ડિઝાઇન છે. જો અહીંયાથી આવી રીતના નાખી દીધું અને બાજુમાં પાછું કાઢી અને કાચમાં નાખી બહાર કાઢી લેવાની. જોઈ નીચે ખેંચી લીધી તો આપણો આખો કાચ બંધાતો જશે. એકદમ સરસ મજાનો કાચની કોર આખી બંધાઈ જશે. અને પછી આમાં બીજા કલરના ટાંકા કરીશું અને 3 કલર ટોટલ વાપરા છે. તમે કોઈ બી 3 કલર વાપરી શકો, પણ કલર મેચ થવા જોઈએ. કલર સાથે કલર મળવો જોઈએ. એવું નહીં કે આ કલર સાથે આ કલર સારો નથી લાગતો તો પણ નાખી દઈએ, એમ નહીં રાખવાનું. વર્ક સારું થાય, સારું લાગે તમારા દોરાથી. દોરા સારા વાપરશો તો વર્ક સારું થશે, નહીંતર નહીં થાય. તો જો આપણો કાચ આખો એવી રીતના બંધાઈ ગયો છે. હવે આપણે રેડ કલરનો દોરો લીધો. જો ટોટલ 6 દોરા છે. 6 દોરામાંથી 4 દોરા રાખવાના છે અને 2 દોરા કાઢી નાખવાના છે. થોડો પતલો દોરો લેવાનો છે એટલે 2 કાઢી નાખ્યા અને 4 લઈ લીધા છે. તો આપણે લાલ કલરથી પહેલાં ટાંકા લેશું. અહીંયાથી સોય કાઢી અને ખેંચી લીધું. હવે પાછી આ બાજુથી બીજા ટાંકામાંથી લઈ અને નાખી દઈશું નીચે, એટલે ટાંકો આપણો ફિક્સ થઈ જશે. 2 ટાંકાને આપણે જોઈન્ટ કરવાના છે. હવે 2 ટાંકા જોઈન્ટ થતા જશે. આખું કમ્પ્લીટ કરવાનું છે. 24 ટાંકા છે ટોટલ. તે 2 ભેગા થશે એટલે 12 થઈ જશે. જો આવી રીતે બેકી સંખ્યામાં રાખવાના ટાંકા, એકી સંખ્યામાં નહીં ચાલે, એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં આપણે રાઉન્ડ ફરતે જગ્યા જોઈ લેવાની કે કેટલી જગ્યા છે, કેટલા ટાંકા હામશે. જો એક રાઉન્ડ આપણો રેડ કલરનો પૂરો થઈ ગયો. હવે બીજો રાઉન્ડ કરીશું. હવે આપણે એક આ ટાંકો લેવાનો અને એક આ બાજુનો ટાંકો લેવાનો. બંને ટાંકાને જોઈન્ટ કરવાના છે. હવે આવી રીતે આપણો બીજો રાઉન્ડ થશે. અહીંયા સોય કાઢી ટાંકાની વચ્ચે અને આ બાજુ થઈ અને હવે આ ટાંકાની પાસેથી નીચે સોય નાખી દઈશું. આવી રીતે ફરતો આખો રાઉન્ડ કરી લેવાનો છે. જો આપણો બીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે ત્રીજો રાઉન્ડ. ત્રીજા રાઉન્ડમાં પણ કંઈક એવું જ છે. બંને બાજુના ટાંકાને જોઈન્ટ કરવાના છે આ રીતે. અને આપણો ત્રીજો રાઉન્ડ પણ સરસ મજાનો કરી નાખીશું. આવી રીતે નવા કાચ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એને પણ નવું ભરતકામ શીખવા મળે. અને આપણું લાઈવ પણ શરૂ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી. તો લાઈવમાં પણ જોડાજો. તમારે કંઈ નવું શીખવું છે તો કમેન્ટ કરજો. જો આપણો ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ને હવે આપણે
ગાંઠ લગાવી દઈશું નીચે દોરાની અને આપણે હવે ગુલાબી કલરનો દોરો લઈશું. ઓફ વ્હાઈટ, રેડ અને ગુલાબી. હવે આની અંદર જો એ બધા ખાના છે એ બધા ખાના આપણે પૂરવાના છે. આમ પણ સિમ્પલ કાચ પણ સારો લાગે, અંદર ખાના પૂરી દો તો પણ સારો લાગે. એટલે જો આપણે આવી રીતના ટાંકા લઈ લેવાના છે. અંદર વચ્ચે ટાંકો લીધો અને બે બાજુની જગ્યા છે એ પૂરી દેવાની છે. નાના નાના ટાંકા ત્યાં પણ લઈ લેવાના છે. જો આવી રીતના સરસ મજાના ટાંકા લેતા જશું અને સુંદર કાચની ડિઝાઇન બનાવી લેશું. દોરો ખેંચી લીધો. હવે પેલી બાજુ કાઢી, પેલી બાજુ પણ સીધો આ બાજુથી સોય કાઢી, સામેની બાજુ નાખી, આ બાજુથી કાઢી અને સામેની બાજુ નાખી. એવી રીતના સુંદર કાચ તૈયાર થઈ જશે આપણો. જો બધા ખાના ભરાઈ ગયા. હવે છેલ્લું ખાનું એક જ બાકી છે, તો આપણે ચાલો છેલ્લું ખાનું ભરી લઈએ. જો આવી રીતના જેવો આપણે કેમ લાગે કલર પૂર્યા છે એવું લાગે છે, વોટર કલર પૂર્યા હોય એવું ભરત લાગે છે. આ છે આપણે રંગોલીના દોરા. સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે. નીચે ગાંઠ લગાવી દીધી, દોરો કટ કરી લેશું. જો કેવી સુંદર ડિઝાઇન તૈયાર થઈ ગઈ. હવે આપણે બીજી ડિઝાઇન કરવાની છે. એના માટે આપણે સરસ મજાના દોરા લઈ લીધા છે. રેડ કલરનો દોરો લઈ લીધો છે અને પેન લઈ લીધી છે અને એમાં આપણે ફૂલ બનાવીશું. જો આપણે સોય કાઢી છે એની જ ઉપર પાછી સોય નાખવાની છે. વચ્ચેની લાઇનમાં એક સરખા ટાંકા થવા જોઈએ. આપણે ડબલ દોરો લેવાનો છે. ડબલ દોરાથી જાડું ફૂલ થશે. રેડ કલરના 5 આંટા વાળવાના છે. 5 આંટા થઈ જાય પછી આપણે પાછા ગ્રીન કલરના 2 આંટા લેશું. એટલે આપણે ધ્યાનથી 5 આંટા સરસ મજાના લઈ લેવાના છે. આવી રીતે સોય નાખી એક જ લાઇનમાં અને એક જ સરખા ટાંકા થવા જોઈએ, તો જ તમારા ફૂલનો સારો લુક આવશે. તો તમે આવી બોર્ડર સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં પણ છૂટા છૂટા બનાવી શકો તમે આવા, અને કોર પર કરી શકો ફૂલ. જો આવી રીતના આંટા લેતા જવાના છે. 5 આંટા થઈ જશે પછી આપણે લીલા કલરના 2 આંટા લેશું. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો હવે આપણે લીલો કલર લઈ લીધો છે અને બંને આંટા પૂરા કરી લીધા છે. હવે આપણે હળવેકથી પેન કાઢી લઈશું ફૂલની અંદરથી. જે ટાંકા લીધા છે એની અંદરથી સોય કાઢી અને લીલા કલરના ટાંકા પાસે સોય કાઢી, બધા ટાંકાની અંદર સોય નાખી અને આવી રીતના વાળી અને થોડો લીલો ટાંકો અંદર ધકાવી અને નીચે સોય ખેંચી લેશું. અને હવે સરસ મજાની ડાળી બનાવીશું. આવી રીતે ઉપરની ટાંકા પાસે સોય નાખી દેવાની છે અને અહીંયા હવે આપણે નીચે 2 પોલા ટાંકાના પાન બનાવીશું. આવી રીતના સોય નાખી ઉપર થોડો ટાંકો લઈ અને ઉપર સોય નાખી દઈશું. એટલે સરસ મજાની બોર્ડર આપણી તૈયાર થઈ જશે ફૂલવાળી. જે રેડ અને ગ્રીન કલરના બનાવ્યા છે. જો કેવા સરસ લાગે છે. તમે કોઈ પણ કલર લઈ શકો 2 અને સરસ મજાના ફૂલ કરી શકો. તો જો આપણી સરસ મજાની બોર્ડર તૈયાર થઈ જશે. એકદમ યુનિક અને ફેન્સી લાગે બોર્ડર.